નમસ્કાર મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2 ના પીવાયક્યુ ની અંદર આજે આપણે ક્લાસ 1-2 ના પેપર જે 7/1/2024 ના દિવસે લેવાયો એના ક્વેશ્ચન જોઈએ છે. એક સરસ મજાનો જે છે રેશિયોનો ક્વેશ્ચન છે કે પીક્યુઆર ના પગાર 2:3:5 ના ગુણોત્તરમાં છે. પગારમાં 15%, 10% અને 20% નો ઇજાફો મંજૂર થાય તો તેમના પગારનો નવો ગુણોત્તર કેટલો થશે? જો સિમ્પલ છે કે તમને 15%, 10%, 20% નો ઇજાફો કીધો છે, એટલે કે ભાઈ વધારો કીધો છે. તો પહેલા તો તમારો પગાર જે છે પીક્યુઆર નો જે ગુણોત્તર જે છે કેટલો છે? પીક્યુઆર નો ગુણોત્તર જે છે 2:3:5 ના ગુણોત્તરમાં છે. હવે આપણે જે છે અહીંયા ટકાવારી આપી છે એટલા માટે આને હું જે છે એવું માની લઉં છું કે ભાઈ પહેલો પગાર જે છે બરાબર, આને 2 0 જોડ દઈએ તો 200 છે, 300 છે અને 500 છે. ટકાવારી ઈઝી પડશે ને આપણને. હવે જુઓ તમને શું કીધું છે કે ભાઈ પી ના પગારમાં 15% નો વધારો, એટલે 15 × 30, એટલે કે આની અંદર પગાર કેટલો વધ્યો છે? 30 રૂપિયા વધ્યો છે, એટલે કે નવો પગાર 230 રૂપિયા થઈ જશે. બે જે છે ક્યુ ના પગારમાં જે છે 10% નો વધારો, એટલે કે 300 ના 10% એટલે 30 થશે, એટલે કે આના પગારમાં પણ જે છે 10% નો વધારો થયો, એટલે કે 330 થઈ ગયા. અને જે ક્યુ નો આર નો પગાર છે એમાં જે છે 20% નો વધારો છે, તો 500 એ 20%, તો 5 × 10 એટલે કે 100 રૂપિયાનો વધારો છે, તો અહીંયા જે છે 600 જવાબ આવશે. હવે તમે જે છે 1 0 1 0 1 0 જે છે ઉડાઈ શકો છો, તો જવાબ શું આવશે કે નવો જે રેશિયો છે એ નવો રેશિયો આવશે તમારો 23:33:60. 23:33:60, તો આપણો જવાબ જે છે ઓપ્શન નંબર સી આવે છે. તો આવી રીતે તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે.